કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી જેવી હાલત કામરેજ તાલુકાના 84 ગામના લોકોની થઈ છે। નેશનલ હાઈવે 48 પર આવેલા ટોલ નાકાના ટેક્સથી બચવા માટે વાહન ચાલકો ગામના રસ્તાઓનો ઉપયોગ કરતા, જેનાથી ત્રાસેલા ગ્રામજનોએ જાતે જ ટોલ ઉઘરાવવાનું શરૂ કરી દીધું હતું। ટોલથી બચવા માટે કમર્શિયલ વાહનો ટોલ નાકા પહેલાના રસ્તાનો શોર્ટકટ તરીકે ઉપયોગ કરતા હતા। હાઈવે પરથી આવતા તોતિંગ વાહનોને કારણે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરથી લઈને NHAI સુધી અનેક રજૂઆતો કરી, પરંતુ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી ન થતા અંતે ગ્રામજનો મેદાને આવ્યા। ગ્રામ સભામાં સર્વાનુમતે નક્કી કરાયો કે હવે ગામના રસ્તાનો ઉપયોગ કરતા વાહન ચાલકો પાસેથી ટોલ લેવામાં આવશે, જેમાં નાના વાહન પાસેથી 50 રૂપિયા અને મોટા વાહન પાસેથી 100 રૂપિયા નક્કી કરવામાં આવ્યા। કામરેજ ટોલ નાકાને સમાંતર જે ગિરનાર હોટલ તરફ જતો રસ્તો છે 84 ગામથી, ત્યાં એક નકલી ટોલ નાકું ઊભું કરી અને કેટલાક ગેરકાયદેસર રીતે અસામાજિક તત્વો ત્યાં ઉઘરાણું કરતા હતા, આવતા જતા સ્થાનિક લોકોને હેરાન કરતા હતા। અને આ બાબતની ફરિયાદ મને મળી, ત્યાં જઈને તપાસ કરતાં આ સત્ય હકીકત માલુમ પડી, એટલે તાત્કાલિક PI સાહેબને અને DYSP સાહેબને લેખિતમાં અરજી કરી અને એ ટોલ નાકું ત્યાંથી દૂર કરાયું। ત્યાં નાના વાહનોના 50 રૂપિયા અને મોટા વાહનોના 100 રૂપિયા લેખે એ લોકો ઉઘરાણી કરતા હતા। એના માટે ત્યાં એ લોકોએ બેરિકેટિંગ કરી બોર્ડ મારેલું કે અમે ગ્રામ પંચાયતનો ઠરાવ ક્રમાંક 3/4 પર આ ગ્રામસભામાં નક્કી કરેલું છે। હવે પંચાયતની જાણ બહાર કદાચ આ થતું હોય તો પંચાયતે પણ આના પર એક્શન લેવી જોઈએ। આ કંઈ અમારે કંઈ પોતાના ખિસ્સા માટેના પૈસા કંઈ ટોલ ઉઘરાવતા નથી, ખાલી એક બેરિકેડ મૂકી ને ગામનો વિકાસ, જે અહીંયાથી રોજની હજારો ગાડી ટોલ બચાવવા માટે અમારા ગામમાંથી પસાર થાય છે, એને લીધે અમારા રસ્તા ગટર ને ત્યાર પછી આ જે ખેડૂતોને જે નુકસાન થાય છે, બરાબર, એની જવાબદારી કોની? ને અહીંયાથી જે સ્કૂલ આવેલી છે, ગામના લોકો અવર જવર કરે છે, તો એના માટે રોજના નાના મોટા એક્સિડન્ટ થાય છે, એના માટે જવાબદાર કોણ? ને આ અમે ગામ લોકોએ પંચાયતમાં અવારનવાર રજૂઆત કરી, સ્કૂલના સાહેબ લોકોએ કરી ને એમ કીધું કે ભાઈ અહીંયા તમે NHAI વાળાને, મામલતદારને, કલેક્ટરને જેને તમે લેટર મોકલવા હોય તો લેટર મોકલો। અમે પંચાયતમાંથી લેટર મોકલેલા છે, એ લોકોનો કોઈ રિપ્લાય આવ્યો નથી। પછી ગામ સભામાં અમે ઠરાવ કરી અને ગામના લોકોએ કીધું કે આ નુકસાની પેટે જે આપણે ગામ લોકો નક્કી કરે તે પ્રમાણે તમે વેરા વસૂલાત કરો